તમારા ફેસબુક પેજની અંદર કે પ્રોફાઇલની અંદર કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ તો નથી ને? જો આ વસ્તુ જાણવી હોય ને તો આજના આ વિડીયોની અંદર તમને ફેસબુકની અંદર શીખવાડવાનો છું કે કઈ રીતે જાણવામાં આવે છે કે ભાઈ મારા ફેસબુક પ્રોફાઇલ કે પેજની અંદર કોઈ પણ પ્રકારનું કોપીરાઇટ ઇશ્યુ કે કાંઈ પણ પ્રકારનું બીજું કાંઈ વાયોલેશન કે નથી આવ્યું ને, તો આ વસ્તુ તમારે જાણવી હોય ને તો મસ્ત મજાનો વિડીયો રહેવાનો છે. એની માટે તમારે કામ સૌથી પહેલા એ કરી લેવાનું છે. મારી ચેનલની અંદર તમે નવા હો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે મિત્રો, કેમ કે આ પ્રકારના ગુજરાતી ભાષાની અંદર વિડીયોઝ તમને આ ચેનલની અંદર જોવા મળવાના છે મિત્રો. તો ચાલો તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી દઉં મારા મોબાઈલની અંદર કે ભાઈ તમે કઈ રીતે ફેસબુકની અંદર જાણી શકો છો કે ભાઈ તમારા પ્રોફાઇલની અંદર કાંઈ પણ પ્રકારનો ઇશ્યુ તો નથી ને. તો ચાલો સૌથી પહેલા મસ્ત મજાનો આ વસ્તુ તમને સમજાવી દઉં. ફેસબુકની અંદર તમારે એ વસ્તુ જાણવી હોય કે ભાઈ તમારા ફેસબુકનું જે પેજ છે ને એકદમ વેરીફાઈડ છે, ટ્રસ્ટેડ છે. તમારા ફેસબુક પેજની અંદર કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. જો આ વસ્તુ જાણવી હોય તો ફેસબુકની અંદર કઈ રીતે જાણવામાં આવે છે, ચાલો સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવી દો અને બતાવી દો કે ભાઈ કઈ રીતે એ વસ્તુ બધી છે ને જોવામાં આવે છે. તો આ વસ્તુ જોવા માટે તમારે સિમ્પલ છે ને, સૌથી પહેલા તમારે ફેસબુકનું જે પ્રોફાઇલ છે ને અહીંયા ક્લિક કરી દેવાનું છે. જેવું અહીં ક્લિક કરશો ને મિત્રો એટલે તમારું જે પ્રોફાઇલ છે ને એની અંદર આવી જશે મિત્રો. જો આપણું જે ફેસબુકનું જે પેજ છે ને મિત્રો એકદમ ટ્રસ્ટેડ પેજ છે, 11,000 થી પણ વધારે ફોલોવર્સ છે મિત્રો. તો મારી આ જે ફેસબુક પેજ છે ને એને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો મિત્રો. હવે જો તમારે આ વસ્તુ જાણવી હોય કે ભાઈ તમારું પેજ છે એ ટ્રસ્ટેડ છે કે નથી, તો એ જાણવા માટે તમારે શું કરવાનું છે, તો તમને પ્રોફાઇલની ઉપર જ અહીં જો 3 ડોટ ઓપ્શન મળતો હશે, ઉપર 3 ડોટ નો ઓપ્શન મળે છે ને, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા જેવું ક્લિક કરશો ને મિત્રો એટલે આ ટાઈપનું ઇન્ટરફેસ તમારું ઓપન થઈ જશે. હવે આની અંદર તમને બહુ બધા ઘણા બધા ઓપ્શન જોવા મળશે મિત્રો. હવે આની અંદર જેવું તમે નીચે આવશો ને એટલે એક ઓપ્શન જોવા મળશે પ્રોફાઇલ સ્ટેટસ. જો આ જે ઓપ્શન મળે છે ને ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે પ્રોફાઇલ સ્ટેટસની અંદર. જેવું અહીં ક્લિક કરશો ને એટલે પ્રોફાઇલ સ્ટેટસની અંદર તમારે આ રીતનું બતાવશે. હવે જો મારું અહીંયા પ્રોફાઇલ સ્ટેટસ છે ને એકદમ ગ્રીન બતાવે છે, મતલબ કોઈ પણ પ્રકારનો મારા પ્રોફાઇલની અંદર ઇશ્યુ નથી. હવે તમારી પ્રોફાઇલની અંદર કાંઈ પણ પ્રકારનો ઇશ્યુ હોય મિત્રો, જેમ કે કોપીરાઇટ આવેલો હોય અથવા કાંઈ પણ બીજી કાંઈ પ્રોબ્લેમ હોય, તો બધી જ પ્રોબ્લેમ અહીંયા બતાવી દે છે મિત્રો. અને આ જે ગ્રીન છે ને ત્યાં રેડ કલરનું આવી જાય છે મિત્રો. ક્રોસ સોકડી સોકડી જે છે ને આવી સોકડીનું આઇકન આવી જાય છે. અને એ બધું વસ્તુ અહીં લખેલી હોય ડિટેલમાં, ભાઈ ક્યાં કયું શું ઇશ્યુ છે, બધું વસ્તુ અહીં લખેલી હોય. તો બાકી અત્યારે તો મારા પેજની અંદર કાંઈ ઇશ્યુ નથી એટલે આવી જશે. હવે જો તમારું જે ફેસબુક પેજ છે ને એની અંદર જે છે ને ત્રણેય ઓપ્શન એક્ટિવ હોવા જોઈએ. અહીં લખેલું છે ને રિકમેન્ડેશન, તો અહીંયા એક્ટિવ લખેલું છે. મોનેટાઇઝેશન, તો અહીંયા મારે અપડેટ પે આઉટ ઇન્ફોર્મેશન એવું લખેલું આવે છે, કેમ કે મેં જે મારું બીજું એકાઉન્ટ છે એમાં પે આઉટ એકાઉન્ટ જે છે ને સેટઅપ અપડેટ નથી કર્યું એટલે અહીંયા મારે આ પેજની અંદર બતાવે છે. બટ ત્યાં પણ તમારે એક્ટિવ લખેલું આવી જવું જોઈએ. અને માર્કેટ પ્લેસ છે એ આપણે બહુ ધ્યાનમાં નથી દેવાનું, બટ ત્યાં પણ એક્ટિવ આવી જવું જોઈએ મિત્રો. એટલી વસ્તુ તમારે જે છે ને એ જે છે ને વેલ્યુ રાખવાની છે. પછી તમે જેવું રિકમેન્ડેશનમાં ક્લિક કરશો ને એટલે રિકમેન્ડેશનની પણ અંદર પણ તમારું આવી રીતેનું જે છે ને એકદમ ક્લીન વસ્તુ હોવી જોઈએ. જો આવી રીતે તમારું રિકમેન્ડેશન અંદર ક્લીન હોવું જોઈએ અને લખેલું હોવું જોઈએ પ્રોફાઇલ રિકમેન્ડેશન. તમારી પ્રોફાઇલ રિકમેન્ડેશનનો મતલબ શું છે કે ફેસબુક જે છે એ તમારી પ્રોફાઇલમાં જે પણ તમે વિડીયોઝ, ફોટોઝ બધું અપલોડ કરો છો એને લોકો લગી પોગાડવાનું કામ જે છે ને ફેસબુક કરી રહ્યું છે. આનો મતલબ એમ થાય છે, રિકમેન્ડેશનનો મતલબ એમ થાય છે તમારા વિડીયોઝને લોકો લગી જે છે ને ફેસબુક રિકમેન્ડેશન કરે છે, મોકલે છે મિત્રો. તો આ વસ્તુ તમારી એક્ટિવ હોવી જોઈએ મિત્રો. બીજી વસ્તુ છે પ્રોફાઇલ સ્ટેટસ લખ્યું ને ત્યાં પણ તમારે ક્લિક કરી દેવાનું છે અને જોઈ લેવાનું છે. જો અહીંયા જેવું ક્લિક કરશો ને એટલે અહીંયા પણ તમારું આવી રીતે બધું મસ્ત મજાનું ક્લિયર હોવું જોઈએ. પછી મોનેટાઇઝેશન લખેલું છે ત્યાં તમે ક્લિક કરશો ને એટલે મોનેટાઇઝેશનની અંદર પણ તમારે આ રીતેનું આવી જવું જોઈએ. મારું એક અહીંયા રેડ કલરનું આવે છે, જે મેં હમણાં તમને કીધું ને ટેક્સ ઇન્ફોર્મેશનનું, એનું મારે એક પ્રોબ્લેમ આવે છે. બાકી જો તમારે કાંઈ પણ પ્રોબ્લેમ નહીં હોય તો આ પ્રોફાઇલ પણ તમારે મસ્ત મજાનું આવું લખેલું આવી જવું જોઈએ. અને અહીં જે ટેક્સ લખેલો છે એ પણ લખેલો હોવો જોઈએ, યોર પ્રોફાઇલ ઇઝ એક્ટિવ એન્ડ અર્નિંગ. મતલબ મારી પ્રોફાઇલ જે છે ને એ અર્નિંગ કરવા માટે એક્ટિવ છે, આવું અહીંયા તમારે લખેલું આવી જવું જોઈએ. બસ એટલી વસ્તુ તમારી એકદમ ક્લીન અને ટચ છે ફેસબુકની અંદર. તો તમારું ફેસબુક પેજ હોય કે પ્રોફાઇલ હોય એ મસ્ત મજાનું ફેસબુકની અંદર કામ કરી રહ્યું છે અને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ફેસબુકની અંદર નથી, આવું તમારે સમજવાનું છે મિત્રો. બસ તો આવી રીતે તમારે ચેક કરવાનું છે ફેસબુકની અંદર કે ભાઈ તમારું પણ છે કે નથી. તો ચાલો હવે વિડીયો જોઈ લીધો હોય તો જલ્દીથી જઈ અને તમે પણ ચેક કરી લો કે ભાઈ તમારું ફેસબુક પેજ કે પ્રોફાઇલ જે છે ને એમાં કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ તો નથી ને મિત્રો. આ વસ્તુ એકવાર ચેક જરૂર કરી લેજો. અને મારી ચેનલની અંદર નવા આવો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ એકમાત્ર ગુજરાતની એવી ચેનલ છે મિત્રો
જેની અંદર ફેસબુક રિલેટેડ, યુટ્યુબ રિલેટેડ બેઝિક થી બેઝિક જાણકારી પણ તમને મળે છે અને ઈ પણ ગુજરાતી ભાષાની અંદર મળે છે મિત્રો. તો મસ્ત મજાની આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. ચાલો મળીએ આપણે નવા ધમાકેદાર વિડીયોની અંદર.